ગાઈસ, ગુડ મોર્નિંગ, જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ કે તમે બધા છે ને મજામાં છો. અમે મજામાં છીએ. અને લાસ્ટ વ્લોગમાં આપણે છે ને પાઉંની રેસીપી આપી હતી તમને લોકોને, હેલ્ધી પાઉં રેસીપી. તો બધા લોકોનો રિસ્પોન્સ એ સારો છે અને બધા લોકોને બહુ મજા આવી. રિસ્પોન્સ સારો, પણ અમારાથી ભૂલ થઈ ગઈ. અમે કેટલા ભૂલી ગયા કે પાઉં કેવા બન્યા. પાઉં બહુ જ સરસ બન્યા હતા. બહુ જ મજા આવી. બહુ મજા આવી, ખરેખર જોરદાર મજા આવી. એમ કે હાલ પેટ ભરીને પાઉં ખાધા. અને અમારા આ બાજુ જો ગ્રંથભાઈ જો બેઠા છે. શું કરે તું? ભાઈને આવ્યો છે તાવ, એટલે એ ભાઈ છે એ ટીવી જોવે છે. બાકી એ કંઈ છે ને શાંત બેસે એમ છે નહીં. એને ગ્રંથ હા એ હા પાડે છે કે હું કે શાંત બેવું એમ શું નહીં. અને હમણાં ભાઈ રક્ષાબંધનની સિઝન આવવાની છે, બરાબર છે? એટલે રક્ષાબંધન માટે છે ને આપણે ડેરીએ મીઠાઈ બની છે. તો તમને છે ને એકાદ મીઠાઈ છે ને એ તમને બતાવી દો, બરાબર? આવી હતી પણ પૂરી થઈ ગઈ. આ અત્યારે પેંડા છે અત્યારે. અને આ છે બ્રિજ લાડુ. હા, આ બ્રિજ લાડુ છે અને આ ટોપરા પાક છે. કાજુ કતરીની બધું હજી બનવાનું બાકી છે. કાજુ કતરી, પછી હજી વ્હાઈટ પેંડા બને, હા, બરફી બને, ડ્રાયફ્રૂટ ચીક્કી બને. લિસ્ટ છે ને સાઈડમાં ફોટો મૂકી દઉં છું, ત્યાં પ્રાઇઝ લિસ્ટ લખેલું જ છે, તમે લોકો જોઈ શકો છો. બરોબર. અને તમારે કોઈને ઓર્ડર કરવો હોય તો આપણને છે ને નીચે હું કોન્ટેક્ટ નંબર આપી દઈશ. તો ઓર્ડર કરવો હોય ને તો પહેલાં છે ને કહી દેજો. એટલે અને જો એમ ન હોય તો અમારી અમુક જગ્યાએ છે એ અમે આઉટલેટ છે અમારા, ત્યાંથી તમને બી મળી શકે છે. એટલે જો કોઈને ઇન્ટરેસ્ટેડ હોય તો કોમેન્ટમાં બી બતાવજો, બરાબર છે? અને આજે કંઈક છે ને બપોરના ટાઈમે કંઈક અલગ બનવાનું છે, કંઈક નવીન, બરાબર? અત્યારે તો હું છે ને થોડુંક ફ્રેશ થઈને બહાર જાઉં છું, થોડુંક કામ છે ગાડીનું, એટલે જઈને પછી આગળ છે ને એ કન્ટિન્યુ કરીએ. આપણે આવી ગયા છીએ બેઝમેન્ટમાં. ચાર્જિંગ માટે છે ને ગાડી રાત્રે મૂકી દીધી હતી, 10% હતી. હવે જોઈએ કે ભાઈ કેટલી છે ને ચાર્જ થઈ છે, બરાબર? તો 81% છે એ ચાર્જ થઈ છે. 10% મૂકેલી હતી. હવે છે ને આપણે જઈએ હવે બહાર. અમે ફ્રી થઈ ગયા છીએ સવારનું કામ કરીને, અને ગ્રંથભાઈનો હજી ટીવી ટાઈમ જ ચાલે છે. જો હે ગ્રંથ, બહુ ગમે ટીવી જોવું? હે ટીવી જોવું બહુ ગમે? હે દવા પીવડાવી ને સવાર માટે થોડો પાવર આવી ગયો છે. અને આ સાઈડ છે ને મમ્મી અમારો એક હાથ તો મમ્મીએ બનાવી લીધો ને બીજો બનાવે છે. ક્યાં પહોંચ્યા મમ્મી? આ વખતે ઊંધેથી ચાલુ કર્યું. જો બતાવું તમને લોકોને. મોર છે, મોર. આ થોડોક ઈઝી છે કા મમ્મી? પેલો બનાવ્યો એના કરતા. હવે આવડી ગયું એટલે ઈઝી જ લાગશે એવું છે. અને આજે બપોરે આપણે બનવાના છે પિંક સોસ પાસ્તા. એના માટે પ્રિપેરેશન હવે આપણે ચાલુ કરી જ દઈએ. તો અહીંયા છે ને બે સાઈડ પાણી ઉકાળવા મૂકી દીધું છે, કેમ કે એકમાં આપણે પાસ્તા બાફવાના છે ને એકમાં આપણે ટામેટા બાફવાના છે. તો પાણી છે ને ગરમ થઈ ગયું છે, એટલે આપણે પાસ્તા એડ કરી દઈએ. અને એમાં 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અને થોડુંક સોલ્ટ એડ કરી દઈએ. અને આ સાઈડ પાણી આપણું ઉકળે છે ને એમાં આપણે ટમેટા છે એ બોઇલ કરવાના છે, કેમ કે આપણે ટામેટાનો આપણે સોસ બનાવવાના છે. એટલે ટામેટા 4 ટામેટા લીધા છે મેં, મીડિયમ સાઇઝના. એ ટામેટા બોઇલ કરી લે. અને પાસ્તા અમે છે ને રવાના યુઝ કરીએ છીએ, બામ્બીનોના આવે છે, તમને ડીમાર્ટમાં ઇઝીલી મળી જશે. એટલે આ પાસ્તા બહુ ભાવે છે. આ મેક્રોની હોય છે, મજા આવે છે ખાવાની બહુ. મેંદો જરાય આમાં હોતો નથી, ખાલી રવાનો હોય છે. ને આ બે બોઇલ થઈ જાય ને આપણે કટિંગ ચોપિંગ કરી દઈએ. તો આ સાઈડ આપણું કટિંગ થઈ ગયું છે. આમાં 2 મીડિયમ સાઇઝના કાંદા લીધેલા છે અને 2 થી 3 કળી મોટી લસણની લીધેલી છે, એને ઝીણું ઝીણું કટ કરી લીધું છે. અહીંયા એક છે ને ગાજર લીધું છે, અને મેં અહીંયા 1.5 કેપ્સિકમ લીધું છે. અને આ 4 ટામેટા જે આપણે બોઇલ કરવા મૂક્યા હતા એ બોઇલ થઈ ગયા છે. એની સ્કીન છે ને આવી રીતે નીકળવા માંડે ને ત્યાં સુધી આપણે એને બોઇલ કરવાના. અને આ સાઈડ આપણા પાસ્તા પણ બોઇલ થઈ ગયા છે. તો હવે આપણે છે ને આના માટે આપણે વ્હાઈટ સોસ બનાવવો પડશે.
તો પહેલાં વ્હાઈટ સોસ બનાવી લઈએ ને પછી છે ને આપણે ટામેટાના સોસનો વઘાર કરીશું. તો હવે આપણે વ્હાઈટ સોસ બનાવશું. તેમાં સૌ પ્રથમ આપણે 2 ચમચી ઘી જોશે અને બટર હોય તો બટર પણ ચાલે. અને ઘી થોડુંક ગરમ થઈ જાય એટલે મેં અહીંયા એક મોટી ચમચી મેંદો લીધો છે, આપણે એડ કરી દઈએ. અને આને છે ને થોડોક સોતે કરી લેવાનો છે, એકદમ લાઇટ બ્રાઉન થાય ને ત્યાં સુધી, એટલે મેંદો શેકાઈ જાય. તો આપણો મેંદો છે એકદમ શેકાઈ ગયો છે. હવે આમાં છે ને મીડિયમ ફ્લેમ રાખીને આપણે તેમાં દૂધ એડ કરવાનું છે. ને દૂધ એકદમ છે ને ઠંડુ હોવું જોઈએ, ફ્રીજમાંથી કંઈ બહાર નથી વહેલું કાઢવાનું કે એવું કાંઈ નથી. એટલે આપણે છે ને આમાં દૂધ પહેલાં થોડુંક એડ કરશો અને આને એકદમ છે ને મિક્સ કરતા જશો, એટલે શું લમ્સ ના થાય. દૂધ ઠંડુ હશે ને એટલે લમ્સ બિલકુલ નહીં થાય. અને પછી એકસાથે આપણે છે ને બધું મિલ્ક એડ કરી દઈશું. અહીંયા મેં છે 1.5 લીટર દૂધ લીધેલું છે ને આને આપણે કન્ટિન્યુઅસલી સ્ટર જ કરતું રહેવાનું છે, એટલે લમ્સ ન રહે. તો હવે આપણા સોસમાં એક બોઇલ આવી ગયો છે, તેમાં આપણે થોડાક મરી એડ કરશું અને મીઠું છે એ થોડુંક જ એડ કરશું, કેમ કે હજુ આપણે આમાં ચીઝ એડ કરવાનું છે, એટલે એ પ્રમાણે જ આપણે સોલ્ટ એડ કરશું. તો આ સોસ છે ને એકદમ ઉકળી ગયો ને એમાં મેં આ 1 વાટકો ચીઝ નાખેલું છે. તો ચીઝ તરત મેલ્ટ જ થઈ જશે, કેમ કે આપણો સોસ ઓલરેડી ગરમ છે. એટલે હવે આપણે છે આને ગેસ બંધ કરી દઈશું અને આપણો વ્હાઈટ સોસ છે રેડી થઈ ગયો છે. તો હવે આપણે બનાવીએ છીએ રેડ સોસ પાસ્તા માટે. એના માટે પેનમાં ઓઇલ અને એમાં થોડી હિંગ નાખવાની છે. તો એમાં હવે ડાયરેક્ટ આપણે નાખશું ઓનિયન અને મસાલાને થોડીક વાર સોતે કરવા દઈશું. તો ઓનિયન ગોલ્ડન બ્રાઉન જેવી થઈ ગઈ છે. એમાં તમને જે વેજીટેબલ્સ ભાવતા હોય ને ગમતા હોય ને બધા એડ કરી શકો. અમે અત્યારે કેપ્સિકમ અને ગાજર 2 જ એડ કરશું. બેબીકોર્ન, બ્રોકલી બધું એડ કરી. તમારા ટેસ્ટ પ્રમાણે સોલ્ટ વ્હાઈટ સોસમાં બી ગયું જ હશે, એટલે એ રીતે નાખવાનું. હા, અને પાસ્તા બોઇલ કર્યા હોય એમાં થોડુંક નાખ્યું હોય. આ કેપ્સિકમ અને ગાજર છે ને જે બી વેજીટેબલ્સ હોય એને બહુ નહીં ચોળાવવા દેવાના, કેમ કે આમાં આપણે છે ને ટોમેટો પ્યોરી એડ કરવાની છે. ઈ ચડશે ને એની સાથે આ બધું ચડી જ જશે, કેમ કે ટમેટાને એટલું ચડવા દેવાનું કે એની જે કાચી ફ્લેવર છે ને એ ન આવે, એટલે એની સાથે શાક ચડી જ જશે બધું. આને ઢાંકી દઈશું અને ચડવા દઈશું. આ આપણા વેજીટેબલ્સ છે ને અડધા ચડી ગયા છે, અને એમાં હવે જ્યારે અડધા ચડે ને ત્યારે મિક્સ હર્બ્સ અને ઓરેગાનો એડ કરી દેવાનો છે, તમારા ટેસ્ટ પ્રમાણે, તમને જેટલો ભાવતું હોય એટલો. હવે પાછા એ વેજીટેબલ્સને જે ટોમેટો પ્યોરી હતી ને એને મિક્સ કરી અને પાછું ચડવા દેવાનું થોડીક વાર. વેજીટેબલ્સ આમ ચડોઈ ન જાય ને ત્યાં સુધી. મસ્ત થઈ ગયું છે, ટમેટાનું પાણી બાણી બધું એકદમ ચડી ગયું છે. હવે એમાં જે વ્હાઈટ સોસ બનાવ્યો હતો ને એ એડ કરી દેવાનો છે. તો થઈ ગયો ને મસ્ત ઘાટો. સરસ થઈ ગયો. અને હવે આને છે ને એકદમ મિક્સ કરી લેવાનો. હવે આને છે ને આપણે 2 થી 3 મિનિટ બોઇલ થવા દેવાનો છે, અને પછી આપણે અંદર છે ને પાસ્તા એડ કરવાના છે. તો આ વ્હાઈટ સોસ ને રેડ સોસ બે મસ્ત બોઇલ થઈ ગયું છે, અને હવે એમાં આપણે એડ કરશું પાસ્તા. અને અમે પાસ્તા બી છે ને રવાના જ યુઝ કરી છે, મેંદાના યુઝ નથી કરતા. તમને ડીમાર્ટમાંથી ને એમાંથી મળી જશે, ઇઝીલી મળશે એમાંથી, અને એમેઝોનમાંથી મળી જશે, બામ્બીનોના. તો જો રેડી છે આપણા પિંક સોસ પાસ્તા. કઈ સ્ટાઇલમાં બેઠા છે હે ગ્રંથ? કાકુ કેમ બેઠા હતા તારી જેમ? એને મજા જેવું નથી ને. ચાલો, રેડી થઈ ગયા આપણા પાસ્તા. હા, બેસી જ જાય જમવા. હા, 12:30 તો વાગી ગયા. ચાલો ચાલો મમ્મી.
હવે જો ઉપરથી આપણે ચીઝ એડ કરીએ છીએ થોડુંક, કેમ કે મોહિતને ને ચીઝ વધારે ભાવે. જેટલું તમને ચીઝ ભાવે ને એટલું નખાય ને. આમ તો બધાને ભાવતું જ હોય. આવે છે પણ આ બે જણા છે ને એને વજન કંટ્રોલ કરવાનું છે. કોણ? તમારે બેન. અમારે કંટ્રોલ જ છે હો. મને તો વધારે ચીઝ તમારે આમ જો તમારાથી ઓછો મારો છે. કેટલો? મારે તો વધારવું જ છે. તમારથી 4 કિલો ઓછો છે. મારે તો વધારવું જ છે પણ આ એટલે ચીઝ નાખીએ છીએ. કાઈ નહીં, જો આ બની જ ગયા છે પાસ્તા આપણે. હાલો હજી ચીઝ નાખવું હોય તોય કયો. ના ના હવે વાત તો બહુ થઈ ગયું. ઇનફ અંદર પાછું બીજું નાખ્યું અંદર હશે પેલા. નાખ્યું છે, તો હા. પછી મમ્મીને અંદર પાછું બહુ નહીં હાલે પાછું. હા. તો જો આપણે મોહિતને પૂછીએ કે ને પાસ્તા કેવા લાગ્યા હતા. મોહિત, ભાવ્યા હતા કે નહોતા ભાવ્યા? અરે એક નંબર બન્યા હતા ખરેખર. જોરદાર પાસ્તા. મજા આવી ને? અરે મજા એટલે કઈ ઘટે નહીં એવા. ગ્રંથ, તને ભાવ્યા હતા પાસ્તા? હે? નહોતા ભાવ્યા? ખાધા તેણે? હા, એને એમનેમ ખાલી બોઇલ્ડ પાસ્તા ને ચીઝ નાખીને ખાધું તે. હે એકલા ચીઝ તો એને બહુ ભાવે. જનરલી અમારે કેવું હોય છે કે અમે વ્હાઈટ સોસના પાસ્તા કરીએ. પણ આ વખતે છે એ રેડ સોસના પાસ્તા કર્યા. હા, એટલે અમારે કંઈક અલગ થયું હોય છે. એટલે મજા મને તો આવી? દર વખતે કરતા આ વખતે વધારે મજા આવી. એમ હે ને? હા. ખરેખર જોરદાર બન્યા હતા. એટલે તમે છે ને ઘરે આ રેસીપી છે Try કરજો. ટ્રાય કરજો તમે અને કોમેન્ટમાં બતાવજો કે ભાઈ કેવી લાગી છે તમને લોકોને. અને પાસ્તા લો રાખે ને તો મને લાગે છે ત્યાં સુધી મજા જ આવશે. તો તમને જો આ રેસીપી છે ને ગમી હોય તો તમારે જરા સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને શેર કરી દેજો. મળીએ હવે નવા વિડીયોમાં.